જૂનાગઢ ખાતે ઘાસની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। વિદેશી દારૂ લાવવામાં આવતો હતો ઘાસની આડમાં। આ માહિતી જૂનાગઢથી મળી છે, જ્યાં ઘાસચારાની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતો હતો। ₹15 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે મેંદરડાના લીલવા અને પાટરામાં આ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। ટ્રેક્ટરમાં સંતાડીને વિદેશી દારૂ લાવવામાં આવતો હતો। ઘાસચારાની આડમાં આ દારૂને લાવવામાં આવી રહ્યો હતો। ત્યારે ટ્રેક્ટરમાં સંતાડીને વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો। દારૂનો જથ્થો મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી અમર, ઘાસની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતો હતો, શું કહેશો? ચોક્કસ કે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને એક બાતમી મળી હતી કે જે પરપ્રાંતીય દારૂનો જથ્થો છે તે હાલ મેંદરડા તાલુકાનું જે લીલવા અને પાટરામાં ગામ છે તેના સીમાડે છે તે દારૂનું હેરાફેરી થઈ રહી છે। જેની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં તપાસ કરતા ત્યાં આજે બંને જે વાહનો છે, ટ્રેક્ટર અને અન્ય વાહન, તે ત્યાં ગારામાં ખૂપી ગયું હતું ને જેને લઈ પોલીસ ત્યાં પહોંચતા જ આજે દારૂની હેરાફેરી કરનાર શખ્સો છે તે નાસી છૂટ્યા હતા। હાલ તો પોલીસે જે દારૂનો જથ્થો અને બિયરનો જથ્થો મળી કુલ 15,26,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે। જેમાં એક ટ્રેક્ટર છે, એક બુલેટ વાહન છે સહિતના જે મુદ્દામાલ સાથે જે દારૂનો જથ્થો ઝડપાયો છે। હાલ તો જે દારૂ મંગાવનાર અને દારૂની હેરાફેરી કરનાર અનવર પલેજા અને ઇલિયાસ સાંધ નામના બંને શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી છે, પરંતુ હાલ આ બંને જે દારૂના બુટલેગરો છે તે ફરાર થઈ ગયા છે। હાલ સમગ્ર મામલા બંને આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે। જ્યારે ક્રાઇમ બ્રાન્ચે એક સફળતા મળી છે અને આ દારૂનો મસમોટો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યો છે। જી અમર, તમામ વિગતો બદલ આભાર।